દરેક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો અમુક ટાઈમે તમે દુકાન બનાવતા હોય એટલે તમને આનંદ થતો હોય અને અનેરો ઉત્સાહ હોય. તો અમને પણ આજે અમારા દુકાનનું કામકાજ ચાલુ છે તો ઘણો બધો આનંદ અને અનેરો ઉત્સાહ, પણ અનેરા ઉત્સાહ સાથે સાથે એક અજીબ પ્રકારનું દુઃખ છે. કારણ કે અમે જેના માટે દુકાન બનાવી છે એ મશીનનું જ ઉંદરડાએ કંટી નાખ્યું હોય. તો તમે મારી પાછળ જે જોઈ રહ્યા હો બધો દુકાનનો સામાન હે. દુકાનનો સામાન પેલા એવું હતું કે અંદર બધું પકોડી પડી રહેતી, અંદર ઉંદરડા બહુ વધારે પડતા થઈ ગયા હતા. તે અત્યારે અમે બધી અંદરથી નાનામાં નાની વસ્તુ દુકાનમાંથી કાઢી બધી સાફ સફાઈ કરીને પાછું રિટર્ન અંદર દુકાનમાં મિલવાની છે. તો હું તમને ખાલી નુકસાન બતાવું, તમે ખાલી નુકસાન જોઈ લો કેટલું બધું ઉંદરડા નુકસાન કહેવાય. ઉંદરડા પણ નુકસાન કરે એટલે ખબર પડે કેટલું બધું નુકસાન કર્યું. ખાલી તમે જોઈ લો. આ પકોડીઓ બહાર મૂકી દીધી. મેન ઉંદરડા જે રહેતા હતા ને એ જ રહેતા હતા. આ સોફો છે, સોફાની અંદર આ કાણું થયેલું છે. એક કાણું આ બાજુ અને એક કાણું આ બાજુ છે. તો બે બાજુ કાણામાં એ ઉંદરડા રહેતા હતા. તે તમને બતાવી દઉં. આ એક કાણું અને એક આ કાણું. આ બે કાણામાં ઉંદરડા રહેતા હતા. કોઈ દિવસ હાથમાં જ નતા આવતા. અને જે મેં તમને મશીનની વાત કરી એ આ મશીન છે. આ મશીનનો બેલ્ટ તમે જોઈ લો. બેલ્ટ તોડી નાખ્યો હોય, પછી અંદર ઉતરી ગયા તો બધું શોર્ટ સર્કિટ થાય ને એવું કરી નાખે. બેલ્ટ તોડી નાખે એટલે બેલ્ટના તો તમે સમજી લો કે 6-8 હજાર રૂપિયા તો કોઈ ના નહીં. પછી આજે અમારે એલઈડી ના ને બધું હતું એ બધું મુતરી અને બહુ અલગ પ્રકારની એની દશા ફેવરી નાખી છે. અને જે મેન જે અમારું હતું એ આ અમારું પ્લોટરનું જ કામ હતું રેડિયમ માટે. આ પ્લોટરની આખી આવું પથારી ફેવરી નાખી ઉંદરડાએ. તો આજે રાતે અમે બધું આ કામકાજ કર્યું અને બધા ઘોડા બોડા લગાવી દીધા. અંદર 2 ટ્યુબ લાકડી લગાવી, એક આ ચાલુ છે અને એક આ જે બંધ છે ને એ આ 2 ટ્યુબ લાકડી લગાવી. એટલે આજે એવો વિચાર હતો કે આજ બધું કમ્પ્લીટ કામકાજ બધું પૂરું કરી નાખીશું, પણ આ ઉંદરડાઓના લીધે તકલીફ થઈ જઈએ. તમને ખાલી બતાવી દઉં, તમે ખાલી જોઈ લો કે આ ઉંદરડા આટલું બધું નુકસાન કરી છે. આ જોઈ લો, એ આ બધી ઉંદરડાની બધી ગંધ છે, બધી ઉંદરડાની ગંધ છે. આ જે ઉપર માળિયું બનાવેલું હતું અને આ માળિયા ઉપર ઉંદરડા રહેતા હતા. અને મેન જે ઉંદરડા આવતા હતા એ મેન ઉંદરડા આવતા હતા અહીંથી. એક ઉંદરડા આવતા આ બાજથી અને અમુક આવતા આ બાજથી. તે કાલે મેં અહીં દવા મૂકી દીધી હતી અહીંયા અને અહીંયા. આ પાણી ભરેલું અને દવા હજુ પડી જ છે. અહીંયા મેં દવા મૂકી દીધી હતી. તો બે ઉંદરડાનો તો સાફ થઈ ગયા છે બરાબર. અને બીજા બધા ઉંદરડા હવા હશે તો એના માટે એક ભાઈએ કીધું છે થોડું દેશી જુગાડ, તો દેશી જુગાડ કરવાનો હોય. આ તમે જોઈ લો, બધું ઉંદરડાએ બધું કરેલું. આ બધું હવે હમણાં છે ને અડધો કલાક પછી બધું કાઢી અને એ લઈ લેવાનું છે. આ બોક્સમાં 1000 વિઝિટિંગ કાર્ડ હતા. હવે એમાં લગભગ 20-25 વિઝિટિંગ કાર્ડ પડ્યા. એટલા બધા વિઝિટિંગ કાર્ડ અમને કંટી નાખ્યા છે. અને આ જોઈ લો, બધું કમ્પ્લીટ ક્લિયર કરી અને આપણે શિવરાત્રીના દિવસે ઓપનિંગ કરવાનું હોય તો એના માટે અત્યારથી બધી કરી નાખી હોય. આ બધું દુકાનનું સામાન અત્યારે બહાર લાઈન મેળ દીધો, જેથી કરી અને આપણે બધું સાફ સફાઈ કરીને મળીએ એટલે ઉંદરડા આવવાની કોઈ ગણતરી રહે નહીં. આ તમે જોઈ લો, બધા ઉંદરડાએ પથારી ફેવરી નાખી છે બધી વસ્તુની. પછી આ સોફો, આ મોનિટરના વાયર મોનિટરમાં ઘૂસી ગયા છે. આ કચરો પડ્યો બધો આનો જ છે, કાગળિયો જે કંટી નાખે ને એનો. તો તમે વિચારી કહો કે ઉંદરડા કેટલું બધું નુકસાન કરી છે. તો તમારા ગાડીમાં, મારે જે સેન્ટ્રો ગાડી હતી તમે કદાચ વ્લોગમાં જોયું હોય કે ના જોયું હોય, તો મારી જે સેન્ટ્રો ગાડી હતી વેચવાનું કારણ જ હતું ગાડીમાં એક ઉંદરડો ગરી ગયો હતો. તારનો ન્યાય જ નહીં. 4 વખત તો 4500 મેં વાયરિંગ કરાવ્યું તો ઉંદરડો ન્યાયો નહીં. છેવટે થાકી કંટાળી હારી અને મેં ભાઈ મારી ગાડી વેચી મારી. એટલે જો તમારે ઘરમાં ગાડીમાં ઉંદરડા હોય ને તો પહેલી એની દવા કરજો. તો ચલો હવે કાલ દુકાન તૈયાર થઈ જાય તો એનો વિડીયો બનાવીશું અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.